શયાના નિલયે નિજે પે માનવી ભવદંતિ મત્યાતે નિશ્ચિતં તન્મયતા વ્રજન્તે ભજ સુંદરાણી નામાની કૃષ્ણ શ્યમનોહરાણી સમસ્ત ભક્તા દેવી નાશના ગોવિંદ દા नमः श्री द्वारिकेशाय परमानन्दनमूर्तये प्रभो
પરિવાર સમેતાય શંખોદ્ધાર રવિરાજીને ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહજે ગૌલોક સંચરે સહજે ગૌલોક સંચરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારિકાધીશ કી આવો વાલા ભક્તો, પરમાત્માનું આ દિવ્ય ધામ વૃંદાવનના આંગણે ભગવતી રાધા રાણીનું જે ક્ષેત્ર અને ભગવાન બાકી બિહારી લાલજી અહીંયા બિરાજે છે એવું પરમાત્માનું આ દિવ્ય ધામ, એમાં આપણને ભગવત ભાગીરથી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો અને પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળ્યો છે. માટે એવા દિવ્ય પ્રસંગનો આરંભ કરતા પરમાત્મા આનંદ નંદન ઠાકોરજીનું સ્મરણ કરી હૃદયની અંદર ભગવાનને બિરાજમાન કરીને પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આવો આજે પ્રથમ દિવસની અમારી ભક્તિનો સ્વીકાર કરી અમારું જીવન ધન્ય બને, અમારો સમય ધન્ય બને અને અમારું આ ભગીરથ કાર્ય સફળ બને એવા આશ્રય સાથે ભગવાનના હરિનામનું સ્મરણ કરી. કારણ મનુષ્ય જન્મ છે ને, એટલે ભગવાનના આ મનુષ્ય દેહને સમર્પિત કરતા પહેલા ભગવાનના ચરણોમાં એને સ્થિર કરવું પડે. અને એટલા માટે બધા કથાકારો આરંભમાં ભગવાનનું કીર્તન કરાવે છે. માટે આવો આપણું મન આ સંસારના વિચારોથી પર બની ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત બની આજના પ્રથમ દિવસનું પુષ્પ અને પરમાત્માની પ્રથમ દિવસની ભક્તિનો આપણે આરંભ કરીએ. ત્યાર પહેલા 2 મિનિટ હરિનામ સ્મરણ કરી ભગવાન ઠાકોરજીને હૃદયમાં બિરાજમાન કરી આપણી ભક્તિનો આપણે આરંભ કરીશું. માટે ભાવથી ભગવાનનું હરિસ્મરણ કરજો. હરિ રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરિ બોલ કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે જય જય શ્રી રાધે. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરિ બોલ. Krishna Krishna Hare Hare
કૃષ્ણ હરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી ભાગવત ભગવાન કી, પિતૃનારાયણ દેવ કી, દાળેશ્વર મહાદેવ કી, બાકી બિહારી લાલ કી, રાધા રાની કી, બરસાને વાલી કી. આવો ભગવાનનું દિવ્ય ભગીરથ કાર્યનો આપણે મંગલ પ્રારંભ કર્યો. ભગવાનના દિવ્ય ચરિત્રની કથાનું આપણે શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ભગવાનનું આ પરમ પવિત્ર દિવ્ય ધામ એટલે વૃંદાવન. ભગવાનને જેની આપણે દિવ્ય ચરિત્રની કથા ગાવા માટે જઈ રહ્યા છીએ, એવા ભગવાન ઠાકોરજીને પણ જો કોઈ દિવ્ય ધામ પસંદ હોય, અતિ પવિત્ર ધામ કોઈ પ્રસન્ન હોય, તો પણ એ ભગવાનનું વૃંદાવન છે. કારણ કે ભગવાને જન્મ લીધો છે મથુરામાં, નિવાસ કર્યો ભગવાને ગોકુળમાં, બાળપણ વિતાવ્યું ભગવાને ગોકુળમાં, રાજધાની સ્થાપી દ્વારિકામાં, પણ ભગવાનનો પ્રેમ હતો વૃંદાવનમાં. એટલે એવું આ દિવ્ય ધામ છે કે જ્યાં ભગવાન ભલે ગમે ત્યાં હતા, પરમાત્માએ ઘણો બધો સમય અનેક જગ્યાએ 11 વર્ષ ને 52 દિવસ સુધી પરમાત્માએ ગોકુળની અંદર સમય પસાર કર્યો. અને ત્યાર પછી ભગવાન આ પૃથ્વી ઉપર 125 વર્ષ સુધી રહ્યા. બાકીનો બધોય સમય ભગવાને દ્વારકામાં વિતાવ્યો. ભગવાન હતા દ્વારકામાં, પણ એનું મન તો વૃંદાવનમાં હતું. આપણા 5મા દિવસની કથા આવશે ને, એમાં ભગવાન એક વખત ઝરૂખામાં ઊભા રોવે છે. અને ત્યારે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, હવે શું કામ રડો છો? હવે તો તમે તમારા મા બાપની પાસે આવી ગયા, તમારા મમ્મી પપ્પા, તમારા માતા પિતાની પાસે આવી ગયા, મથુરાના રાજા બનો છો તમે, કારણ કે મથુરાનું રાજ્ય જીત્યા છો. ત્યારે ભગવાને ઉદ્ધવજીને કીધું હતું, ઉદ્ધવ, બધું જ અહીંયા સાચું, બધું જ અહીંયા સાચું, પણ અંતે તો મારું વૃંદાવન મને રડાવે છે. આ એ વૃંદાવન છે કે ભગવાનને બધું જ મળ્યું, છતાં ભગવાનને રડાવે ને, એનું નામ વૃંદાવન છે. વાલા ભક્તો, અહીંયા એટલો બધો પ્રેમ ભર્યો છે. આ નગરમાં કદાચ તમે 10 દિવસ 15 દિવસ 20 દિવસ રહ્યો ને, તો પણ આપણને એમ થાય કે અહીંયાથી જવું નથી. જે વૈષ્ણવ ધર્મની અંદર સંલગ્ન છે, એ વૈષ્ણવને ખબર છે. એ લોકો અહીંયા 1 મહિનો સુધી રહેવા માટે આવે છે. અને એમાંય આપણા સદભાગ્ય કે આપણને એવી જગ્યાએ આ કથાનું સ્થળ મળ્યું કે આ માર્ગ કયો છે? પરિક્રમા માર્ગ છે. આખા ભારતભરનો, આખા વૈષ્ણવ સંપ્રદાયનો કોઈ પણ વ્યક્તિ આ રસ્તા ઉપરથી પસાર ન થયો હોય એવું ન બને. અહીંયા આવે, ગોકુળ, મથુરા, વૃંદાવનની યાત્રા કરે ને, એટલે ગોવર્ધન ગિરિરાજજીની પ્રદક્ષિણા કરે અને પરિક્રમા કરે ને, એટલે એને આ માર્ગ ઉપરથી પસાર થવું પડે. તો એવું પવિત્ર ક્ષેત્ર આપણને મળ્યું છે. નગર અમે ઘણા બધા આશ્રમો અહીંયા જોયા હતા, પણ ભગવાનની કૃપા કંઈક એવી જ હશે ને કે અમે અહીંયા આવ્યા અને પહેલી જ વારમાં અમને આ બધું જ અનુકૂળ લાગ્યું અને અમે આ તારીખ કન્ફર્મ કરી. તો એવું આ દિવ્ય ધામ, આપણે એવા દિવ્ય ધામની અંદર ભગવાન કૃષ્ણને લાડ લડાવવા માટે આવ્યા છીએ. 7 દિવસ દરમિયાન
જે કાંઈ ભગવાન ભક્તિ કરાવે, જે કાંઈ પરમાત્માનું હરિનામ સ્મરણ કરાવે, એનાથી એના દ્વારા જે કાંઈ આપણું સત્કર્મ થાય એનું પુણ્ય અને ભક્તિરૂપી ભાથું આપણે 7 દિવસ દરમિયાન બાંધવાનું છે. કારણ હું કરું કરતલ દૂજા કોઈ, તારા આદરા અધૂરા રહે, મારો હરિ કરે સો હોય. હું તમે તો માત્ર નિમિત્ત છે વાલા ભક્તો, બાકી તો ઈશ્વરની કૃપા વગર અહીંયા આવી શકે. એ તો જેને ઠાકોર બોલાવે, એ તો જેને ભગવતી રાધા રાણી બોલાવે, એ જ આ દિવ્ય ધામ સુધી આવી શકે. નહીતર હું તમારા કેટલા જન્મો, કેટલા બધા સમય, કેટલો બધો દિવસ, કેટલા બધા વર્ષો વયા ગયા, પણ ન થઈ શકે, ન આવી શકે માણસ. કારણ તેરી કૃપા બિના ન हिले એક હી અણુ. પરમાત્માની કૃપા વગર કાંઈ ન થાય. અને એટલે આજે એટલું ચોક્કસ ભગવાન ઠાકોરજીના ચરણો જ્યારે જાઓ ને દર્શન કરવા માટે બાકે બિહારની, ત્યારે 100% હૃદયથી ધન્યવાદ આપજો. પ્રભુ આજે તે બોલાવ્યા, તેરા બુલાવા આયા હૈ, એટલે અમે આવી શક્યા છીએ, નહીતર અમે ન આવી શકીએ. બસ એવી ને એવી કૃપા ભગવાન અવિરત આપણા ઉપર વરસાવતા રહે અને આવા ભગીરથ કાર્યના આપણે સહભાગી બની શકીએ. એ પરમાત્માની કૃપા છે. એમાંય આજનો દિવસ કેવો મળ્યો આપણને, અક્ષય તૃતીયા. કોઈ પંચાંગમાં મેં મુહૂર્ત જોયું નથી. 2 પખવાડિયા ન લેવાય એટલી એક ભાગવતજીની મર્યાદાને અનુલક્ષી અને અમે આ સમય નક્કી કર્યો. પેલું મુહૂર્ત અમે લીધું હતું 1 મેથી. 1 મેથી આપણે કાર્યક્રમ લગભગ વેકેશનો પડી જતા હશે એટલે આપણે નક્કી કરીએ. તો વાત કરીએ એટલે કીધું કે ભાઈ 5 તારીખ સુધી વેકેશનો પડતા, 5, 6, 7, 8માં બધાને વેકેશનો પડે છે, તો ત્યાર પછીનું તારીખ તમે લ્યો તો અમને બધાને અનુકૂળતા પડે. એટલે મેં કોઈ પણ વિચાર બીજો કર્યા વગર ડાયરેક્ટ 10 તારીખ લઈ લીધી. આપણી 10 તારીખ કન્ફર્મ. ટ્રેનની જે પ્રમાણે અનુકૂળતા આવતી હતી એ પ્રમાણે આપણે 10 તારીખ નક્કી કરી. કથાને 2 મહિનાની વાર હતી ને ત્યારે અમને ખબર પડી કે આ તો અક્ષય તૃતીયા આવે છે. આજનું મુહૂર્ત વણજોયું મુહૂર્ત છે. આજે કોઈ પંચાંગ ખોલવાની જરૂર નથી. આપણા ઋષિમુનિઓ, આપણા મહાપુરુષો, આપણા વડવાઓ એમ કહેતા કે અખા ત્રીજનું કોઈ પૂજન કરવું હોય, અથવા તો વસંત પંચમીનું કોઈ પૂજન કરવું હોય, અથવા તો દશેરાની કોઈ પૂજા કરવી હોય તો એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી. તો એવું ભગવાને આપણને આજે અક્ષય તૃતીયાનું મુહૂર્ત આપ્યું. એ બસ એની જ કૃપા કે એણે વણ જોયું, આપણને આવું સારું પર્વમાં આપણને મળ્યો અને આવું સારા મુહૂર્તમાં આપણું કાર્ય થયું. સાથે સાથે આપણા ઈષ્ટદેવ એવા ભગવાન પરશુરામ દાદાની આજે જન્મ જયંતિ છે. આજે હજારો જગ્યાએ ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા નીકળી હશે. એટલે બંને ત્રિવેણી સંગમ થઈ ગયા. સારું મુહૂર્ત મળ્યું, સારો દિવસ મળ્યો અને ભગવાન ઈષ્ટદેવ આપણા પરશુરામ દાદાની જન્મ જયંતિનો દિવસ મળ્યો. એવું જ ત્રિવેણી સંગમમાં આપણે અત્યારે બેઠા છીએ. ભગવાન ભાગીરથી જે પરમાત્માનું દિવ્ય જ્ઞાન ગંગા છે, એવી જ બાજુમાં યમુનાજી બિરાજે છે, જે પવિત્ર તીર્થ છે. એ જ પણ કથા 5મા દિવસની કથામાં પણ પ્રારંભમાં જ યમુનાજીની કથા આવશે. એ ભગવતીનું પવિત્ર તીર્થ અને પરમાત્મા બાકે બિહારીજીનું સાનિધ્ય. કથા તો માણસ ગમે ત્યાં કરી શકે ભાઈ. આપણે આપણા ગામમાં કરીએ, આપણી સોસાયટીમાં કરીએ, આપણા નગરમાં કરીએ, ત્યાંય કથાઓ થાય જ. પણ એક દિવ્ય ધામમાં જવું, કારણ આ કોઈ સામાન્ય તીર્થ નથી. મેં હમણાં જ વાત કરીને કે ભગવાન ઠાકોરજીનું જેમ પ્રિય ધામ છે, એમ આપણું શાસ્ત્ર એવું પ્રમાણ આપે છે કે માત્ર અહીંયા આનંદ કરવા માટે નહીં, પણ તમે અહીંયા આવો છો ને તો જન્મ જન્માંતરોનું કંઈક પાપ ધોવાઈ જાય છે. આજ મહાત્મ્યની કથા આપણે કાલે આવશે ને ત્યારે નારદજી પોતાના મુખથી બોલે છે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અને એ જ આપણા ઋષિમુનિઓએ કીધું છે.
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનાશતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનાશતિ. આખા સંસારમાં જગતમાં જીવ પાપ કર્મ કરે ને ત્યારે તીર્થક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. પણ હવે બહુ જીવનમાં ઉતારવા જેવું ઋષિમુનિઓએ કીધું. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આખા સંસારમાં જીવ જ્યારે પાપ કરી અને આવા કોઈ દિવ્ય ધામમાં આવે ને એટલે અહીંયા બિરાજમાન એ દેવી દેવતાઓ એ જીવાત્માના પાપ ધોઈ નાખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને તો એમ કહે છે કે માણસ ત્યારે જ આવી શકે કે જ્યારે આ શરીરના અનેક જન્મના પુણ્ય પાકે. પુણ્ય વગર માણસ આવા તીર્થ ક્ષેત્રમાં ન આવી શકે. એટલે મોટી કૃપા તો ભગવાનની એ કે મારું ને તમારું જીવન કંઈક સારું હશે, મારા તમારા હાથે ઈશ્વરે કંઈક સત્કર્મ કરાવ્યું હશે ત્યારે આપણે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ. નગર આ સમયમાં એક મિનિટ માણસને ક્યારેક કાઢવી હોય ને તો એ તકલીફ વાળી હોય. 5 મિનિટ માણસ પરિવાર માટે નથી આપી શકતો, એટલું મારું તમારું વ્યસ્ત જીવન થઈ ગયું છે. એમાંથી મારે તમારે 7 દિવસ કે 8 દિવસ આજે આવા તીર્થક્ષેત્રમાં વિતાવવા એ બધાને માટે કષ્ટદાયી હોય. પણ એ કૃપા, એ સંજોગ, એ ભાવ, એ ભક્તિ, એ બધું મારા તમારા માટે ઈશ્વર ભેગું કરી દે છે. એટલે પરમાત્માની આ દિવ્ય ધામની યાત્રા પરમાત્મા કહે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વાલા ભક્તો, આપણે હરિદ્વાર વાળી કથામાં પણ પહેલે દિવસે કીધું હતું કે તમે જે તીર્થક્ષેત્રની અંદર જાઓ છો ને એ તીર્થક્ષેત્રની સંપૂર્ણ મર્યાદા રાખવાની. આપણે અહીંયા આવ્યા છે તો પેલો આપણો ભાવ છે જે આયોજક મિત્રો છે એને અનુરૂપ બની જાઓ. એને હંમેશા આપણા માટે સારું વિચારીને જ કંઈક આયોજન કર્યું હશે. એના મનમાં લવલેશ પણ એવું નહીં હોય કે મારો આવેલા યાત્રિકો દુઃખી થાય. પણ કોઈ સંજોગો વસાત ક્યારેક એવું બની જાય. જેમ ગઈકાલે આપણે ટ્રેનમાં થયું, એને આપણને ટિકિટો આપી હતી, એમાં ઘણાને ટિકિટો જે હતી સ્લીપર કોચમાં એમાં બધાને થોડીક તકલીફ થઈ, કોઈની સીટ આગળ પાછળ થઈ ગઈ. સંજોગો વસાત આપણે તો નહીતર બધી સારી ટિકિટો લોવર કઢાવી હતી. એમ કદાચ ક્યાંક સંજોગો વસાત કોઈ નાનું મોટું સંકટ પડે ને તો એની અનુરૂપ બની જવાનું, એની અનુકૂળ બની જાઓ એટલે આપણું ભગીરથ કાર્ય પરિપૂર્ણ થાય. બીજું, આ તીર્થ ક્ષેત્રમાં આવો, કોઈ પણ જગ્યાએ તમે દર્શન માટે જાઓ એટલે ત્યાં સંપૂર્ણ મર્યાદા સાથે એનું દર્શન કરવાનું, એના નિયમોનું પાલન કરવાનું, તો જ આપણું કાર્ય સફળ થાય વાલા ભક્તો. કારણ આ ઋષિ મુનિઓ કહે છે, આપણે નથી કહેતા. કારણ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા આવ્યા પછી એના નિયમોનું ઉલ્લંઘન કરો, અહીંયા કોઈ વ્યક્તિઓને દુઃખ લાગે એવું વર્તન કરીએ, અહીંયા ન કરવા યોગ્ય કાર્ય થઈ જાય, ક્યાંક કોઈ ખોટું કાર્ય થઈ જાય. કારણ કે અહીંયા ભગવાને એક એક કણમાં એની રજ પડેલી છે. આપણે રમણ રેતી તમે બધા દર્શન કરવા જાઓ ને, હજારો લોકોને આ રોજ રેતીમાં આળોટે છે. કારણ આજે પણ એમ કહેવાય છે કે ત્યાં બાકી બિહારી રોજ ભગવાન ઠાકોરજી રાસ રમવા માટે ત્યાં આવે છે. તો કેવલ માત્ર ને માત્ર ભગવાન ગયા એને 5,500 વર્ષ થઈ ગયા, તો આજ સુધી એ પરંપરા ચાલતી આવે છે તો કોઈ એમનેમ ન હોય. એનો મતલબ એ છે કે ભગવાન ઠાકોરજી 100% રોજ આ ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં, બરસાનામાં આવે છે. એટલે એ જ પરમાત્માની દિવ્ય ધરામાં ક્યાંય કોઈ ક્ષતિ ન થઈ જાય. અને એટલે આપણું શાસ્ત્ર એમ કે છે કે જો અહીંયા આવીને પાપ થઈ જાય ને, કારણ આપણે અહીંયા
આપણી ભૂલને સુધારવા માટે આવ્યા છીએ. આપણા જીવનની અંદર કંઈક પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છીએ. પણ એમાં જો કોઈ ક્ષતિ થઈ જાય, એમાં કોઈ પાપ થઈ જાય તો પછી વજ્ર લેપો ભવિષ્યતિ, કદાચ હજારો જન્મ વયા જાય ને વાલા ભક્તો, તોય ધોવાનો એના માટે કોઈ માર્ગ છે નહીં. એટલા માટે આપ આ તીર્થ ક્ષેત્રમાં ગમે ત્યાં ફરતા હો, પણ પુણ્યશાળી બનવા માટે સંપૂર્ણ સ્વસ્થ બની અને એલર્ટ રહી નિયમોને ધ્યાનમાં રાખી અને ખૂબ ભગવાનનો આનંદ કરવાનો છે. તો એવા આ દિવ્ય પરમાત્માની આ ચરિત્રના ધામની અંદર આવું ભગવાનના ભગીરથ કાર્યને આરંભ કરતા સુખદેવજી મહારાજનું આ દિવ્ય ચરિત્ર ગાયેલું રાજા પરીક્ષિતને મળ્યું. પણ ત્યાર પહેલા ભગવાન વ્યાસ મુનિએ પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આ દિવ્ય ભાવ આપ્યો છે, દિવ્ય જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાનના શબ્દો જીવનમાં ઉતારવાથી જીવનનું કલ્યાણ થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જે કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું ને, એ અર્જુનને ભગવાને કીધું, તું હે અર્જુન, તું તો કેવલ નિમિત્ત માત્ર છો, પણ તારી પાછળ કરતા હરતા તો હું છું. તને ફળ ક્યારે આપવું, કેટલું આપવું અને કેવું આપવું ને, એ તો મારે આધીન છે. એટલે ભગવાને આ દિવ્ય ચરિત્ર સાંભળવાનું મહાત્મ્ય બતાવ્યું. ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, શ્રુતમ હરતિ પાપાની યથારોગ્યમ પ્રયચ્છતિ. તને આ સાંભળવા માત્રથી હું એવું દિવ્ય ફળ આપીશ કે જેના મનુષ્યના જન્મ જન્મના પાપ ધોવાઈ જાય અને માણસનું જીવન પવિત્ર બની જાય. એટલે આપણે કદાચ રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદો, વેદ, પુરાણો, આ બધા જ ચરિત્રો જે છે ને, એને વાંચી ન શકીએ. કદાચ દેવલિપિ સંસ્કૃતમાં હોય, વેદ ભાષા અટપટી હોય, તો કદાચ આપણે એનો શુદ્ધ ઉચ્ચાર ન કરી શકીએ. તો ભગવાને એટલા માટે કીધું, કદાચ તમે એને બોલી ન શકો, તમે એને વાંચી ન શકો, તો કેવલ માત્ર ને માત્ર એને સાંભળવા માત્રથી માનવ જીવનનું હું કલ્યાણ કરીશ, એમ ભગવાન સ્વયં પોતાના મુખથી બોલ્યા છે. એટલે ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, શ્રુતમ હરતિ પાપાની યથારોગ્યમ પ્રયચ્છતિ. છેલ્લે ભગવાને 7મા દિવસની કથા જ્યારે ભગવાન સ્વધામ ગમન કરે ત્યારે ઉદ્ધવજીને ભગવાન છેલ્લે મળ્યા અને ત્યારે ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, મારું વાંગમય સ્વરૂપ હું ભાગવતજીમાં પધરાવીશ અને એને જે સાંભળશે ને એના શરીરના પાપને હું ધોઈ નાખીશ. એટલે શ્રુતમ હરતિ પાપાની યથારોગ્યમ પ્રયચ્છતિ. પાપને તો ધોઈ નાખીશ, પણ ભગવાને પાછળ શું કહ્યું ખબર છે? યથારોગ્યમ પ્રયચ્છતિ. તમે જે સીટ ઉપર બેસી કે જે જગ્યા ઉપર બેસીને આને સાંભળશો ને, એ આસન ઉપર બેઠા પછી તમે જેવો વિચાર કરશો એવું જ ઈશ્વર તમને ફળ આપશે. એટલે ભગવાને કીધું કે કોઈ પણ સત્સંગમાં જાઓ, કોઈ ધર્મ કાર્યમાં જાઓ, કોઈ ભક્તિના કાર્યમાં જાઓ, તો એની અંદર મનના વિચારને પેલા શુદ્ધ કરવું. શું કામ? કે જો મનનો વિચાર શુદ્ધ હશે ને તો જીવનમાં ક્યારેય ખોટો વિચાર નહીં આવે. અને જો જીવનમાં ખોટો વિચાર નહીં આવે તો ક્યારેય ખરાબ ફળ મળશે. હવે નક્કી તો આપણે કરવાનું છે કે અહીંયા આવ્યા પછી આપણે સુખી થવું છે કે આપણે દુઃખી થવું છે. આપણે ભગવાન પાસેથી સારું ફળ મેળવવું છે કે આપણે ભગવાન પાસેથી ખરાબ ફળ મેળવવું છે. એ નક્કી તો આપણે કરવાનું છે. કારણ કે ઈશ્વર આપવા માટે જ બેઠો છે અને એનું ફળ મેળવવા માટે આપણે એમાં નિમિત્ત બની અને આપણે સહભાગી થવાનું છે. એટલે કેવું મેળવવું, કેટલું મેળવવું અને કેવી રીતે મેળવવું એ તો વાલા ભક્તો આપણે જ નક્કી કરવાનું છે.
પછી કથા ચાલુ થઈ ગયા પછી પોણી કલાકે આપણે આવ્યા મંડપમાં આવીએ તો એમ કથાનું ફળ ન મળે. મહાત્મ્યના અંતમાં પણ ભગવાન આ શ્રોતાના, વક્તાના અને કથાના નિયમો બતાવે છે. એ નિયમ અનુસાર જ્યાં પણ જગ્યા મળે ત્યાં શુદ્ધ વિચારથી, સારા વિચારથી પરમાત્મા મારા ને તમારા સામે બેઠા છે એવો ભાવ હૃદયની અંદર લઈ અને એકાગ્ર ચિત્તથી જે ભગવાનની આ હરિકથા સાંભળે એના જીવનમાં પરમાત્માની કૃપા મળે છે. કારણ જે ભાવથી ભગવાનની આપણે પધરામણી કરીને એ પરમાત્માનું આ દિવ્ય વાંગમય સ્વરૂપ કેવલ માત્ર ને માત્ર ખાલી પુસ્તક નથી, પણ ભગવાનનું દિવ્ય વાંગમય સ્વરૂપ છે. વાલા ભક્તો, ભગવાન ઠાકોરજી આમાં સાક્ષાત બિરાજે છે અને એટલે જ આપણે ભગવાનને ગાજતે વાજતે લઈને આવીએ ને, મસ્તક ઉપર ભગવાનને પધરાવીએ. શું કામ? કે આમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ ભગવાન ઠાકોરજી આની અંદર બિરાજે છે. અને એટલે પરમાત્માને આપણે સ્વાગત કરીએ, પરમાત્માનું આપણે સન્માન કરીએ, એની મર્યાદા રાખીએ અને આપણે ભગવાનને ગાજતે વાજતે લઈ આવીએ અને આપણા ધર્મપીઠ ઉપર પરમાત્માને બિરાજમાન કરીએ છીએ. એવા પરમાત્માની ભક્તિ અને એવા પરમાત્માના વાંગમય સ્વરૂપને આપણે શ્રવણ કરવા માટે થઈ અને પરમાત્માએ સુખદેવજી મહારાજે એના સ્વરૂપના વર્ણનનું પેલો અર્થ બતાવ્યો છે. કારણ કોઈ પણ વસ્તુની જ્યાં સુધી મહત્વતા ન સંભળાય ને, ન સમજાય, ત્યાં સુધી મને તમને એમાં પ્રેમ ન જાગે. અને એટલે પ્રેમ ન જાગે ત્યાં સુધી ભગવાન પ્રત્યે લાગણી જાગે. તમે બધા ભગવાન કૃષ્ણને પ્રેમ કરો છો એટલા માટે એને માથે ઉપાડી આપણે ગાજતે વાજતે રાસ ગરબા લેતા લેતા આનંદ ઉત્સાહ કરતા કરતા ભગવાનને લઈને આવીએ છીએ. કેવો ભાવ ભગવાનને આપણે આપીએ. શેરી વળાવી સજ કરો હરે, આવો ને આ શેરી વળાવી સજ કરું હરે, આવો ને આ શેરી વળાવી સજ કરો હરે, આવો ને આ શેરી વળાવી સજ કરું હરે, આવો ને આંગણીએ પધરાવ ફૂલ પાલ મગરે, આવો ને આંગણીએ પધરાવ ફૂલ હરે ઘેરે, આવો ને. ભગવાન ઠાકોરજીના ધામમાં બેઠા છે. મનને બાકે બિહારીજીના ચરણોમાં મોકલીને પ્રાર્થના કરો, પધારો મારા નાથ. હે ઠાકોરજી, આજ અમારા દિવ્ય ભક્તિના મંડળની અંદર પધારો અને અમને આપના દર્શનનો લાવો આપો. આ શેરી વળાવી સજ કરો હરે, આવો ને આ શેરી વળાવી સજ કરો હરે, આવો ને આંગણીએ પધરાવ ફૂલ ભાલમ ઘેરે, આવો ને આંગણીએ પધરાવ ફૂલ હરે ઘેર, આવો ને આ શેરી વળાવી સજ કરો હરે, આવો ને આ શેરી વળાવી સજ કરો હરે, આવો ને જય હો.
આવો ને નાવણ દેશું ઊંડિયા હરિયાવુને નાવન દેશો કુંડિયા હરે આવો ને નાવણ દેશું ઊંડિયા હરિયાવુને પહેલાના સમયમાં ડોલું નહોતી. આપણા બ્રાહ્મણોની ઘરે ત્રાંબાના કુંડા હતા અને એમાં ભગવાનને રોજ સ્નાન કરાવતા ભૂદેવો, એટલે આ શબ્દ લખાણો. નાવણ દેશો કુંડિયા હરે આવો ને નાવણ દેશું ઊંડિયા હરિયાવુને દેશો તાડમી કે રાધાન વાલમ ઘેરે આવો ને દેશો ધાર્મી કે રાજા વલમ ઘરે આવુને દેશો દાડમ કેરા દાતણ હરે આવો ને દેશો દાડમ કેરા દાતણ હરિયાવુને શેરી વળાવી સજ કરો હરે આવો ને શેરી વળાવી સજ કરું હરિયાવુને શેરી વળાવી સજ કરો હરે આવો ને શેરી વળાવી સજ કરું હરિયાવુને આંગણીએ પધરાવ ફૂલ વાલમ હરી આવો ને આંગણીએ પધરાવ હરિ બોલ. હરિ ઘરે આવુને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ રાધે રાધે શેરી વળાવી સજ કરું હરિ આવો ને શેરી વળાવી સજ કરો હરિયાવુને શેરી વળાવી સજ કરું હરિ આવો ને. બસ આ પ્રેમ છે ભગવાન પ્રત્યેનો આપણો. કોઈ સામગ્રી ન હોય છતાં પણ મારું તમારું હૃદય પુલકિત બનીને જ્યારે હરિને પુકારે ને ત્યારે હરિ આવે છે. કારણ એક સંતે બહુ સારા શબ્દોમાં કીધું છે, તારું સુણે મારું સુણે તારું કાન ન સુણે, તારા અંતરનો ઈ પુકાર નથી. એક શિષ્યએ પોતાના ગુરુને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે રોજ એમ કહો છો કે મારો હરિ આવે, મારો ઠાકોર આવે, મારા પ્રભુ આવે, મારા શ્રીજી આવે, મારો કાનુડો આવે, અને તમે એમ કહો છો આવે છે, હું રોજ બોલાવું છું પણ કેમ નથી આવતો? ત્યારે મહાપુરુષે બહુ સારો શબ્દમાં જવાબ આપ્યો એને, મારું સુણે તારું કાન ન સુણે, તારા અંતરનો ઈ પુકાર નથી. સમાજને દેખાડવા માટે માણસ કોઈ પણ કાર્ય કરે ને એમાં ઈશ્વર ક્યારેય રાજી ન થાય. પણ મારા પ્રભુને આપવું છે, મારા ભગવાન માટે કરવું છે, અને ત્યારે જ્યારે ભગવાનને તમે યાદ કરો ને એટલે એ જ ક્ષણે એ પરમાત્મા ત્યાં આવીને ઉભો રહી જાય છે. જેમ ગર્ગાચાર્યએ ભગવાનને યાદ કર્યા અને ભગવાન ઠાકોરજી એનું ભોજન જમવા માટે આવી જાય, 56 ભોગનો ત્યાગ કરી અને વિદુરજીની ભાજી ખાવા વયો જાય. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે જો જુનાગઢની બજારમાં આવતો હોય તો આપણી પાસે ન આવે? બસ એવો પ્રેમ અને લાગણી આપણે 7 દિવસ સુધી આપવી છે કે ભગવાનને સ્વર્ગ ભૂલાવું શામળા, એને સ્વર્ગ જૂઠું લાગવા માંડે. એને એમ થઈ જાય કે નહીં, મારા વૃંદાવનમાં મારા ભક્તો મારો પુકાર કરે છે અને મારે જાવું જ પડે. અને ભગવાન આવે વાલા ભક્તો, જ્યારે મારો તમારો એક તાર ઈશ્વર સુધી લાગી જાય ને
ત્યારે બસ ભગવાન બિલકુલ નજીક બેઠો છે અને ભગવાન મારીને તમારી સામે આવીને ઊભો રહી જાય છે. એવું આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. 7 દિવસ સુધી એના સાનિધ્યમાં બેસી જેટલું ભગવાનનું ભજન થાય, જેટલા ભગવાનના નામ લેવાય, આપણા પિતૃઓના ઉદ્ધાર માટે તો આપણે આવ્યા છીએ ને. હું દરેક કથામાં કહું છું કાયમ માટે કે માણસ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા કરે છે ને, પણ હું તો કાયમ માટે કહું છું જેના પિતૃઓનો મોક્ષ મળી ગયો હોય ને એના જ પિતૃઓની પાછળ આવું ભગીરથ કાર્ય થાય. કારણ એ જીવાત્મા પુણ્યશાળી હોય ને ત્યારે એના સંતાનો આવું સત્કર્મ કરી શકે, આવા ભગીરથ કાર્યના આપણે સહભાગી બની શકીએ. નહીતર આજે સંપત્તિ તો બધાને આપી છે ભગવાને, પણ એનો સદુપયોગ કરવો, એમાં સહભાગી બનવું એ તો એની કૃપા હોય. અને એ પુણ્યશાળી જીવો જ્યારે ગયા હોય ને ત્યારે એના સંતાનો આવું ભગીરથ કાર્ય કરી શકે પાછળ. એટલા માટે પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ અનેક નામોથી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રચલિત છે. કોઈ ભગવાનને કૃષ્ણ કહીને પુકારે છે, કોઈ ભગવાનને ઠાકોરજી કહીને પુકારે છે, કોઈ બાકી બિહારી કહે છે, કોઈ લાલજી કહે છે, કોઈ ઠાકોર કહે છે. દ્વારકા જાઓ તો દ્વારકાધીશ કહે છે, અહીંયા બાકી બિહારી કહે છે. વૃંદાવન છોડો મથુરામાં જાઓ એટલે ગોપાલ તરીકે ઓળખાય છે. વૃંદાવનમાં જાઓ, ગોકુળની અંદર જાઓ, બરસાનામાં જાઓ, અનેક સ્વરૂપોમાં ભગવાન આ પૃથ્વી ઉપર પૂજાય છે. તમને જે પ્રિય લાગે એવા નામથી ભગવાનનું સ્મરણ કરી લેજો. કારણ સમય ક્યારે જતો રહેશે ને એની મને તમને ખબર પણ નહીં પડે. આપણને હમણાં જ એમ થાય કે આપણે તો હજી ટ્રેનમાંથી ઉતર્યા હતા અને પાછો બેસવાનો સમય આવી ગયો. સમય ક્યારે જતો રહેશે એનો મને તમને ખબર નથી પડતી. પણ આ 7 દિવસમાં જેમ ગંગા સતીએ પાંડબાઈને કીધું ને, વીજળીના ચમકારે મોતીડું પરવો પાંડબાઈ, અચાનક અંધારું થઈ જાય. એ કયું અંધારું, કયો ચમકારો, કઈ વીજળી? બસ એ જ જીવનમાં જો સમજાઈ જાય ને તો આ જીવનનો બેડો પાર થઈ જાય. આ 7 દિવસ આપણા માટે એ વીજળીનો ચમકારો છે. મોતી પરોવવા માટેનું ભગવાને અવસર આપ્યો છે. પણ પછી અહીંયા આવ્યા પછી માત્ર ને માત્ર હું તમે ફરવામાં જ રહી. હું ઘણી વખત કહું છું મારી પૂજામાં કે માણસ બહાર ગયો હોય ને તો માત્ર પિકનિકના ભાવથી જાય ને, ફરવાના ભાવથી, તો એને ભગવાન એવા રૂપમાં મળે. પણ જ્યારે માણસ શ્રદ્ધાથી જાય, યાત્રાના ભાવથી જાય, મારે ભગવાનને મળવા માટે જવું છે, આવા માટે જ્યારે વાલા ભક્તો જાઓ છો ને ત્યારે ભગવાન તમને સારા રૂપમાં જ મળે છે. પછી સંતનું રૂપ હોય, બ્રાહ્મણનું રૂપ હોય, યાચકનું રૂપ હોય, ભિક્ષુકનું રૂપ હોય કે નાના બાળકનું રૂપ હોય, પણ કઈ કુંજ ગલીમાં મને તમને ભગવાન સામો મળી જાય ને એની આપણને ખબર પણ મળે છે ને મળે છે એ 100%ની વાત છે. એની ચર્ચા આપણે આગળ પણ કરીશું. અત્યારે ભગવાનના વાંગમય સ્વરૂપનું મહત્વ નામનું સમજી અને આપણા ચરિત્રને આપણે આગળ વધારીએ માટે આ મહાપુરાણનું નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. આપ બધા જ એનાથી વાકેફ છો, આપ બધા પણ જાણો છો. અને આ જ કથા આમાંથી 50% લોકો આપણા ગ્રુપના એવા છે કે એક જ વર્ષમાં આ બીજી ભગવત ભાગીરથી જ્ઞાન ગંગાનો લાભ રહી રહ્યા છે. શ્રી શબ્દ એ પરમાત્માને અતિ પ્રિય છે. શું કામ? તો આપણા શાસ્ત્રકારોએ સંસ્કૃતમાં એનો અર્થ કર્યો છે શ્રી એટલે લક્ષ્મીનું રૂપ છે. એટલે આપણે દરેક માંગલિક કાર્યમાં શ્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કારણ એ પ્રસંગ લક્ષ્મી રૂપ બની જાય, લક્ષ્મીમય બની જાય. એટલે શ્રી શબ્દ છે એ લક્ષ્મીયુક્ત શબ્દ છે. એટલે આપણે ભગવાનનું આમંત્રણ આપ્યું ને, ઈશ્રેમાં આપ્યું. આપણે પિતૃઓને આપણે આમંત્રણ આપી અને ઘરેથી આ લઈ આવ્યા. શેમાં લઈ આવ્યા? આપણે શ્રીફળમાં લઈ આવ્યા ને. એને આપણે શું કહી? શ્રીફળ. એની કિંમત હું 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા, બહુ સારું હોય. સફરજન આઉટ સિઝનમાં 200 રૂપિયાના કિલો થઈ જાય.
થઈ જાય ને. પણ સ્ટોલ ઉપર એમ કહેવાય શ્રી સફરજન આપો, ન કહી શકે. કારણ એમાં શ્રી શબ્દ ન લાગી શકે. જેમાં કંઈક કુદરતનું નિર્મિત છે, ભગવાને જેનું નિર્માણ કર્યું છે, અને એમાં સાક્ષાત જેમાં ભગવાનના દર્શન થાય છે, એવી જ વસ્તુમાં શ્રી શબ્દ લાગે છે. એટલે જીવનનું ગમે તે કાર્ય હોય, પછી સારું હોય તોય ભલે અને ખરાબ કર્મ હોય તોય ભલે, શ્રોત કર્મ હોય તોય ભલે અને સ્માર્ત કર્મ હોય તોય ભલે, એમાં શ્રીફળની જરૂર પડે ને પડે. દરેક કાર્યમાં શ્રીફળ વગર કોઈ કામ થાય, કારણ એમાં શ્રી શબ્દ લાગે છે. એટલે ભગવાને કહ્યું જેમાં મારો વાસ છે, જેમાં હું બિરાજું છું, ત્યાં શ્રી શબ્દ લાગે છે. અને એટલે વાલા ભક્તો, આપણા સંતોએ, આપણા મહાપુરુષોએ કીધું છે, ભગવાનને ગોતવો હોય ને તો બિલકુલ દૂર જવાની જરૂર નથી. જો મારી તમારી નજરમાં એ હોય તો, જો ભગવાનને મળવું હોય, ભગવાનને સમજવો હોય ને, તો એક જ ડગલામાં ઈશ્વર મને તમને મળી જાય. પણ એની માટે મારે તમારે એના પ્રત્યે પ્રેમ જગાડવો પડે. આપણે એક સંત મહાપુરુષોએ બહુ સરસ વાક્ય આપ્યું છે, પથ્થર નીચે જીવ જીવે, બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું છો વિજ્ઞાની. આ જગતમાં આજ સુધી ભગવાન જેવો વિજ્ઞાની ક્યાંય કોઈ બની શક્યો? શું કામ ન બની શક્યો? તો આપણા ઋષિ મુનિઓએ કીધું, એક ડગલું ભરો અને રસ્તામાં જે પેલો પથ્થર આવે ને, એ પથ્થરને ઊંચો કરો ને, એટલે એની નીચે નાની મોટી જીવાત હોય. આ જીવને કોણે જન્મ આપ્યો? આ જીવને કોણ ખાવાનું આપે છે? એને કોણે પાણી આપ્યું? એનું કોણ પાલન કરે છે? એનું કોણ પોષણ કરે છે? છતાં એ જીવ જીવે છે. જો એ જીવને ભગવાન જીવાડતો હોય તો આ જીવને ભગવાન ક્યારેય દુખી થવા દે? પણ પોતાના કર્મથી જ્યારે માણસ દુખી થાય ને, ત્યારે દોષ ભગવાનને આપે છે અને કર્મ પોતાના ભોગવે છે. બીજું, બંધ શ્રીફળમાં પાણી. આપણે જે શ્રીફળમાં આમંત્રણ આપ્યું, એ શ્રીફળ આપણે ઉત્પન્ન કર્યું? થાય ક્યાંય ફળ? તો કે દરિયા કિનારે. આપણે ગાય છીએ નદી કિનારે નાળિયેરી, પણ કોઈ દી હોતી થાય તો એ દરિયા કિનારે. સમુદ્રના કિનારે શ્રીફળ થાય છે. સમુદ્રનું પાણી કેવું? જમીન કેવી? ખારી. છતાંય ફળ કેવું ભગવાન બનાવે છે. ત્યાં કોઈ રિફાઇનરી નથી, કોઈ ફિલ્ટર પ્લાન્ટ નથી, કોઈ મોટર નથી મૂકેલી. 35 ફૂટના ઝાડ ઉપર જેમ શ્રીફળ મોટું થાય ને, એમાં પાણી વધતું જાય. શ્રીફળ જ્યારે આવે ત્યારે બિલકુલ નાનું એવું હોય, એ જેમ જેમ મોટું થતું જાય એમ એમાં જળ વધતું જાય. એ જળ ક્યાંથી આવતું હશે? કેવી રીતે આવતું હશે? અને કેમ ફિલ્ટર થતું હશે? બસ એટલું સમજી લઈએ ને તોય ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય. કે જો એ શ્રીફળમાં મીઠું પાણી કરી શકતો હોય, તો મારા તમારા જીવનને મધુરું ન બનાવી શકે? એટલા માટે આપણા ઋષિમુનિઓએ કીધું કે માનવ જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિ માટે દૂર જવાની જરૂર જ નથી. પથ્થર નીચે જીવ જીવે, બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું છો વિજ્ઞાની. બસ એના પુકાર માટે થઈ એક નામનું સ્મરણ કરી, એક નામનું યજન ભજન કરી 7 દિવસ સુધી આ ભગવાનનું યજન ભજન કરો, જીવનનું બેડું પાર થઈ જાય. કારણ ભગવાને કીધું, હું એકલો નહીં, શ્રી એટલે લક્ષ્મી. આ લક્ષ્મી યુક્ત છે. કેવલ માત્ર ને માત્ર નારાયણ નહીં, પણ આમાં લક્ષ્મી નારાયણ બિરાજે છે. અને એ જ લક્ષ્મી નારાયણને સાક્ષાત્કાર રાખી અને માણસ 7 દિવસ સુધી ભગવાનની મુક્તિને માટે ભગવાનનું કથા શ્રવણ કરે ને, એટલે મુક્તિની પ્રાપ્તિ થાય. આવતીકાલે જ પહેલા જ આરંભમાં આપણે આ ભાગવતથી માણસને મુક્તિ કેવી રીતે મળે છે એની જ કથા ભગવાને મહાત્મ્યમાં આપી છે. તો એવું આ ભગવાનનું વાંગમય સ્વરૂપ કે કેન પ્રકારે લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતા કરતા પોતાના મદ અને અહંકારને તોડી અને ભગવાન લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતા કરતા 7 દિવસ આ ભગવાનનું વાંગમય સ્વરૂપને સાનિધ્યમાં બેસી અને ભગવાનની જે કોઈ ભક્તિ કરે એનું જીવન દિવ્ય બને છે. કારણ ભગવાનના હમણાં વાત થઈ ને આપણે
હજારો નામ છે. આપણે કયા નામે ભગવાનને લખશું, પુકારશું? જે હૃદયમાં ઉગે એ લક્ષ્મી નારાયણનું એક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી, બિરાજમાન કરી અને પરમાત્માનું સ્મરણ અને આ કથાનું શ્રવણ કરવું જોઈએ. અને એટલે આપણા ઋષિમુનિઓએ કીધું છે, ભગવાનને પુકારવા માટે મારો ભક્ત મને કોઈ પણ સ્વરૂપમાં પુકારે, કોઈ પણ સ્વરૂપમાં સ્મરણ કરે, ત્યાં હું આવીને બિરાજમાન થાઉં છું. એટલે આપણા ઋષિમુનિઓને ગાવું પડ્યું, હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ભાવથી નામ લખવી કંકોતરી. આ ભગવાનના સાનિધ્યમાં આવ્યા છો, જ્યારે જ્યારે મન થાય ને ત્યારે નાચી લેજો. કારણ અહીંયા આવ્યા પછી મન મૂકીને નાચી લેવો ને તો હું 100% વ્યાસગાદી ઉપરથી કહું છું, પગનો દુખાવો જતો રહેશે. આ શરીરની જે કાંઈ પીડાઓ હશે ને ભગવાન ઠાકોરજી હરી લેશે. આ શરીર સ્વસ્થ બનીને મનને આનંદિત કરી દેશે, પ્રફુલ્લિત બનાવી દે, નિરોગી જીવન બનાવી દે. પણ એની માટે મદને મૂકી અને ભગવાનની સામે એના મગ્ન બની જવું પડે. માટે ભાવથી નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, હરિ બોલ. કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. કારણ ભગવાન હરિ ક્યારેક વૃંદાવનમાં હશે, ક્યારેક ગોકુળમાં હશે, ક્યારેક વૃંદાવનમાં હશે, ક્યારેક બરસાનામાં હશે, ક્યારેક કુંજ ગલીમાં હશે, ક્યારેક દ્વારકામાં હશે, ક્યારેક ડાકોરમાં હશે. ક્યાં હશે મારો હરિ એની ખબર નથી. પણ ભગવાનને કહેવાનું, પ્રભુ આ હૃદયરૂપી કંકોત્રીનો સ્વીકાર કરી અને અમારી વચ્ચે પધારજો. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, રાધે રાધે. કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. એ હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. રાધે રાધે. મથુરાનો મોહન તો ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. એ મથુરામાં માધવ તો ગોકુળ ગોવાળિયો. એ મથુરામાં માધવ તું ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકાનો રાજારણ છોડ, પ્રિયા નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાજા રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી.
કંકોતરી દ્વારિકાનું રાય રણ છોડ કિયા નામે લખવી કંકોતરી દ્વારિકામાં રાજા રણ છોડ કિયા નામે લખવી કંકોતરી. રાધે રાધે. નરસિંહ મહેતાના તમે સ્વામી સાંભળ્યા. નરસિંહ મહેતાના તમે સ્વામી રે સાંભળ્યા. એ નરસિંહ મહેતાના તમે સ્વામી સાંભળ્યા. નરસિંહ મહેતાના તમે સ્વામી રે સાંભળ્યા. મીરાના ગિરધર ગોપાલ કિયા નામે લખવે કંકોતરી મીરાના ગિરધર હરિ બોલ. ગોપાલ કિયા નામ લખવે કંકોતરી. ભક્તોની રાખી ટેક રૂપો ધર્યા અને ભક્તોની રાખે રૂપ ધર્યા અને એ ભક્તોની રાખી રાજ રૂપો ધર્યા અને ભક્તોની રાખેલા જ રૂપો ધર્યા અને અંતે અંતે તો એકનો એક કયા નામે લખવે કંકોતરી અંતે તું એકનો એક કિયા નામ લખવે કંકોતરી. એ હરિ તારા છે હજાર નામ કિયા નામે લખવી કંકોતરી હરિ તારા છે હજાર નામ કિયા નામ લખવી કંકોતરી. નામ તારા છે હજાર ગણતા ન આવે એ પાર નામ તારા છે હજાર ગણતા નો આવે એ પાર. નામ તારા છે હજાર ગણતા ન આવે પાર નામ તારા છે હજાર ગણતા નો આવે પાર. પહોંચે ન મારો વિચાર કયા નામે લખવે કંકોતરી હરિ તારા છે હજાર નામ કિયા નામ લખવે કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી રોજે રોજ બદલે મુકામ કિયા નામ લખવી કંકોતરી. એ કયા નામે લખવી કંકોતરી કિયા નામ લખવે કંકોતરી. એવું આ ભગવાનનું વાંગમય રૂપ છે. ક્યાં સ્વરૂપે ક્યાં રૂપે ભગવાન આપણી વચ્ચે આવી જાય છે એવું ભગવાન લક્ષ્મી નારાયણનું આ દિવ્ય રૂપ. આવા મહાપુરાણોની આગળ શ્રીમદ શબ્દ લાગે છે કે જેના દ્વારા લક્ષ્મી નારાયણનું એ રૂપ બને છે. આગળ ભગવાને નામકરણ કર્યા, જેનું ભાગવત એવું નામ આપ્યું ભગવાને. એમાં 4 અર્થોનું ભગવાને વિવરણ કર્યું છે. આ ભગવાનની લાયક બનવા માટે, ભક્તિમાં પ્રેરિત થવા માટે જીવનમાં 4 વસ્તુની માનવ શરીરને જરૂર છે. ભગવાને જેમ કહ્યું કે આ માનવ શરીરને ધારણ કરવા માટે જીવાત્માને 5 તત્વની જરૂર પડે, એમ ભગવાનની સમીપ જવા માટે મારે તમારે 4 ભાવની જરૂર પડે. કયા 4 ભાવ? એ ભગવાને આની અંદર મને તમને આપ્યા છે. જો ભગવાનની પ્રીતિ પ્રાપ્ત કરવી હોય, જો ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી હોય, જો ભગવાનની પાસેથી સારી તેજસ્વીતા પ્રાપ્ત કરવી હોય, તો દરેક માનવે પોતાના જીવનમાં આ 4 વસ્તુને ઉતારવી પડે. અને જો એના જીવનમાં 4 વસ્તુ પ્રાપ્ત થાય, 4 તત્વ પ્રાપ્ત થાય, 4 જ્ઞાન પ્રાપ્ત થાય, તો ભગવાન બિલકુલ એની નજીક આવી જાય છે અને ભગવત
અને ભગવાનના ચરણ રજની તેને પ્રાપ્તિ થાય છે. તો ભગવાને પેલું બતાવ્યું નામકરણમાં ભગવાને જેનું નામ આપ્યું છે ભાગવતમ. એમાંથી આપણે ભાગવત તને ખોડો કર્યો એટલે ભાગવત 4 શબ્દમાં એનું ભગવાને નિરૂપણ કર્યું. પેલો શબ્દનો અર્થ છે ભ. ભ એટલે જીવનમાં ભક્તિ. આ કથાનો આરંભ ભગવાને ભક્તિથી કર્યો છે. પહેલું જ વર્ણન જ્યાં ભગવાને નારદજીની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસે આ ભાગવતજીની રચના કરી, ત્યાં પહેલી વેલી ભગવાને ભક્તિ દેવીની સ્થાપના કરી. એટલે ભગવાને પહેલી જ કથા ભક્તિથી શરૂઆત કરી છે. અને એટલા માટે આ મહાપુરાણનો પહેલો શબ્દ છે એનું નામ છે ભ. આ જીવનમાં જો ભક્તિ આવે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. ભક્તિને મેળવવા માટે માણસે શું કરવું જોઈએ? તો સતત સારા વિચારોની અંદર આપણા મહાપુરુષો એમ કહે છે કે જે માણસ સતત સારા વિચારોમાં જીવન જીવે ને એના જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય. અને એટલા માટે વારંવાર જેને આપણે યાદ કરવી પડે એવી પાનભાઈ ગંગાસતીને કહી ગયા કે હે પાનભાઈ, જો તારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને, જો તારે ભક્તિની પ્રાપ્તિ કરવી હોય ને, તો તમારે નિર્મળ બનવું પડે. ભક્તિ રે કરવી એને નિર્મળ રે હો રે, આઠે પોર આનંદ. એને આઠે પોર આનંદ હોય. ગુરુની કૃપાથી એને રોજ દિવાળી એ ક્યારે મળે ભાઈ? ભક્તિને મેળવવા માટે મારે તમારે નિર્મળ બનવું પડે. જો તમે નિર્મળ બનશો તો જ પરમાત્મામાં ભક્તિ જાગશે અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. જે માણસ ઉગ્ર હોય, જે માણસ બહુ ક્રોધી હોય, જે માણસ બહુ જિદ્દી હોય, જે બહુ તામસી પ્રકૃતિનો વ્યક્તિ હોય, એ ક્યારેય ભગવાન સુધી પહોંચી શકે. જો મારે તમારે ભગવાન સુધી જવું છે તો નિર્મળ બનવું જ પડશે. અને એટલા માટે વાલા ભક્તો, તમે કોઈ મહાપુરુષના આશ્રમમાં જાઓ, ત્યાં તમને જમવાનું નહીં ભાવે. કોઈ સંતોના આશ્રમમાં જાઓ, ત્યાં તમને જમવાનું નહીં ભાવે. શું કામ? કે એમાં મરી મસાલા ન હોય. આપણે ઘરે જે રસોઈ બનાવીએ એમાં મરી મસાલા નાખીએ, તામસી પદાર્થો નાખીએ એટલે રસોઈ સ્વાદિષ્ટ બની જાય. પણ એ સ્વાદિષ્ટ બની જાય ને એટલું જ ભગવાનથી દૂર કરી દે છે. પણ જે માણસ નિર્મળ આહાર લે, નિર્મળ વિહાર લે અને નિર્મળ જેનું આચરણ હોય ને, એના માટે ભક્તિ સુલભ. આ આપણે કહીએ એમ નહીં, આ મહાપુરુષો કહી ગયા. ગંગા સતીએ પાનભાઈને કીધું, જો ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ બની જજો, તો દ્વારકા વાળો તમારી સામે આવીને ઉભો રહી જાય. એટલા માટે આ સંતોએ અને મહાપુરુષોએ પરમાત્માનું ચરિત્ર ગાયું. એમાં ભગવાને પહેલા ભક્તિનું વર્ણન કર્યું. અહીંયા આવો એટલે હૃદયમાં પ્રેમ અને ભક્તિની સ્ફુરણા થવી જોઈએ. અને એ જ ભક્તિ ભાવ કે હવે જે કરાવે છે એ ભગવાન કરાવે છે. હમણાં આપણે કીધું ને, કરતલ દુજા કોઈ આદર્યા અધૂરા રહે હરી કરે સો હોય. હું કરું છું એવું હું પદ જ્યારે નીકળી જાય ને, બસ મારો હરી કરે છે અને કરાવે છે. પછી દાન કરો તોય ભલે, પુણ્ય કરો તોય ભલે, સત્કર્મ કરો તોય ભલે, ભજન કરો તોય ભલે, અને 5 નામ લ્યો તોય ભલે, પણ એ ભક્તિને પ્રાપ્ત કરવા માટે હરી કરાવે છે ને હું કરું છું. આવું જ્યારે જાગી જાહે ને, ત્યારે અહીંથી ભગવાન બાકે બિહારીનું જે મંદિર છે ને, એનો રસ્તો બિલકુલ ટૂંકો થઈ જશે. નહીતર એ કાપવા માટે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ કે 100 વર્ષનું આયુષ્ય હશે ને, તોય ટૂંકું પડશે. એ બહુ લાંબુ થઈ જાય. પણ છતાંય એના પંથ સુધી હું તમે નહીં આવી શકીએ. પણ જેદી આ હૃદયમાં પ્રેમ જાગી જાહે, જેદી આ હૃદયમાં ભક્તિ દેવી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લે ને,
ત્યારે ડગલે ને પગલે મને ને તમને ઈશ્વર દેખાવા લાગશે. આ ભક્તિ જીવનમાં મળે તો ભગવાન ઠાકોરજી રાજી થાય છે. બીજો શબ્દ, જો ભક્તિ આવશે ને તો પાછળ શું આવે ખબર છે? બીજો શબ્દ ભગવાને ગ મૂક્યો છે, એટલે જ્ઞાન આવે. તમે બધા આવ્યા છો તમને સારું લગાડવા માટે નહીં, પણ તમારા હૃદયમાં ભક્તિ હતી ને એટલે તમને વૃંદાવન જવાની ઈચ્છા થઈ. નતર પૈસામાંથી માણસ ઘણી જગ્યાએ ન જાય. આના 10,000 20,000 25,000 50,000 રૂપિયા લઈ અને માણસ ઘણી બધી જગ્યાઓ છે જ્યાં જવાની ન જવાની એવી પણ જગ્યાએ લોકોને લઈ જાય છે સંપત્તિ. પણ ભગવાનની કંઈક કૃપા છે, આપણા જીવનમાં કંઈક ભક્તિ રૂપી બીજ હતું એટલે ભગવાને આપણને આવા દિવ્ય ધામમાં જ્ઞાન અને સત્સંગમાં ભેગા કર્યા. એટલે ભગવાને બીજો શબ્દ આપ્યો જ્ઞાન. જો જીવનમાં ભક્તિ આવે તો આવું રૂડું જ્ઞાન મળે. સામેનો વ્યક્તિ એક કેવડી ઉંમરનો છે, કેવું જીવન જીવે છે એનું કોઈ મહત્વ નથી, પણ એનામાં ભગવાને કેવું જ્ઞાન ભર્યું છે ને એનું બહુ મહત્વ છે. મેં એક મહાપુરુષના મોઢેથી સાંભળ્યું હતું, એણે એના ગુરુના વિષયમાં કીધું હતું કે સામે તમે જેને ગુરુ ધારણ કરો છો ને એ સ્વરૂપ કેવું છે, કોણ છે, કેવા કપડાં પહેરે છે, કેવું ભોજન કરે છે એને ન જોવો, પણ એના વિચારોમાં કોણ રમે છે એને જુઓ, તો જ તમે એને સદગુરુ ધારણ કરી શકશો અને તો જ ગુરુ અને શિષ્યમાં પ્રીતિ જાગશે. પણ જેને ગુરુમાં દોષ દેખાય કે મારા ગુરુ તો માવો ખાય છે, મારા ગુરુ તો પાણીપુરી ખાતા હતા, પણ એનું જીવન છે ભાઈ, એને ઈચ્છા ન થાય. અવગુણો જોવાની જરૂર નથી, એનામાં સદગુણ કેટલો ભર્યો છે, એનામાં જ્ઞાન કેટલું ભર્યું છે. માણસ હંમેશા જ્ઞાનથી પૂજાય છે. જગતમાં ભગવાને જેને જેને જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આનું જ્ઞાન, એનો એક એક શબ્દ. આપણે આવતીકાલે આંબો ગાવું ને, તમને બધાને લગભગ બહેનોને આંબો 50% તો મોઢે જ હોય. એ આંબામાં લખ્યું છે ને કે આ એક એક શબ્દ, ભાગવતજીનો એક એક શબ્દ ભગવાને કીધું છે એ મારા શરીરનું એક એક રૂવાટું છે. હું એક એક શબ્દમાં સ્વયં સ્વરૂપે બિરાજુ છું. એનો એક શ્લોક મારા તમારા કાને પડી જાય ને તોય માનવ જીવનનું કલ્યાણ થઈ જાય. આ મનખો મારો ને તમારો સુધરી જાય. જ્યારે ભગવાને આપણને એટલા બધા સદભાગી બનાવ્યા કે એનું વાંગમય સ્વરૂપને શ્રવણ કરવાનો અવસર મળી ગયો. એટલે એવું જ્ઞાન અને ભક્તિ મેળવવા માટે પરમાત્માએ દિવ્ય, જો ભક્તિ હશે તો જ્ઞાન પ્રાપ્ત થશે, અને જો જ્ઞાન પ્રાપ્ત થશે ને તો ત્રીજો શબ્દ ભગવાને આપ્યો છે વકાર. વ એટલે વૈરાગ્ય. અહીંયા આવ્યા પછી, આ મંડપમાં આવ્યા પછી કે ભગવાનના સમીપમાં ગયા પછી માણસને વૈરાગ્ય આવે. આ સંસાર, આ જીવન ભગવાને બધું ભોગવવા માટે જ આપ્યું છે. જો એને જરૂર ન હોત તો ઈશ્વર મને તમને આપત જ નહીં. પણ એનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, એનું જ્ઞાન મારા તમારા જીવનમાં હોવું જોઈએ. બસ આ વૈરાગ્ય છે. સંસાર છોડી અને જંગલમાં જઈને તપ કરવું એ વૈરાગ્ય નથી. કાંઈ ખાલી માત્ર ભગવા કપડાં પહેરી લેવા એનાથી વૈરાગ્ય ન આવી જાય. આપણા સંતો મહાપુરુષોએ બહુ કીધું છે કે હરિદ્વારના ગંગામાં જે માછલાઓ રહે છે એ 24 કલાક ગંગાજીમાં જ રહે છે, તો એને મુક્તિ ન મળી જવી જોઈએ. આ જંગલમાં ફરતા પ્રાણીઓ અને પક્ષીઓ રોજ ફળ ફૂલ ખાઈને જ જીવન જીવે છે. એને રોટલા મળતા તો એને 365 દિવસ ઉપવાસ છે. જો ઉપવાસ કરવાથી જ ભગવાન મળતો હોત તો પ્રાણીઓ રોજ ઉપવાસ કરે છે, એને મોક્ષ મળી જવો જોઈએ. પણ કારણ એનામાં જ્ઞાન અને ભક્તિ નથી ને, એટલે એને સનાતન મોક્ષની પ્રાપ્તિ થાય. વૈરાગ્ય તો ત્યારે આવે જ્યારે સારી ભક્તિ મળે અને સારું જ્ઞાન મળે ને તો આ મનમાં વૈરાગ્ય આવે. સંસારમાં રહી ગૃહસ્થાશ્રમના નિયમોને પાલન કરતા કરતા
મારે ને તમારે સહભાગી બની અને ભક્તિના માર્ગે ચાલવાનું છે. ઈ સાચો વૈરાગ્ય છે. સમાજમાં ક્યારેય કોઈનું અહિત કરવાનું મન થાય ને એટલે સમજી લેવાનું કે આ શરીરને વૈરાગ્ય આવ્યું. પણ સમાજમાં જ્યારે સારું કરવાનું ભગવાન વિચાર આપે ને ત્યારે સમજવાનું કે આ શરીરમાં વૈરાગ્ય આવ્યું છે. આપણી લક્ષ્મીને હમણાં મેં કીધું એમ કે ધર્મના માર્ગે સત્યના માર્ગે જ્યારે વાપરવાની ઈચ્છા થાય ને ત્યારે સમજવાનું કે આ શરીરને વૈરાગ્ય આવ્યું છે. નહીતર એની સંપત્તિ દુર્માર્ગે લઈ જવાનો વિચાર કરે ત્યારે સમજવાનું કે આપણે પતન તરફ જઈ રહ્યા છીએ. એટલે વૈરાગ્ય એ સારા વિચારોને લઈ અને આ મંડપમાં આપણે જ્યાં સુધી બેસી ત્યાં સુધી માત્ર ને માત્ર ધંધાનો વિચાર વ્યવસ્થા, કારણ કે મન છે ને, મન એવા મનુષ્યનામ અને મનને માકડું કીધું છે. એટલે વાંદરા જેવું શરીર મનને કીધું છે ભગવાને. શું કામ કીધું? તો કે વાંદરું ક્યાંય સ્થિર બેસે એ મન છે ને 1 મિનિટ પણ સ્થિર રહેતો, અહીંયાથી 1-અડધી મિનિટમાં સુરત વયું જાય. હે ક્યારે મન ક્યાં પહોંચી જાય. પણ એ વિચારોમાંથી પર બની અને આ મંડપમાં આવી, કથા સ્થાનમાં આવી મન એકાગ્ર બને. ક્યારે બને મન એકાગ્ર? તો કે જ્યારે મનમાં વૈરાગ્ય આવે અને આપણી સંપત્તિનો સદુપયોગ કરવાનો વિચાર આવે ત્યારે સમજવાનું કે માણસને વૈરાગ્ય આવ્યો છે. આ વૈરાગ્ય ક્યારે આવે? તો કે જો જીવનમાં ભક્તિ હોય, જીવનમાં આવું ક્યારેક સદજ્ઞાન લીધું હોય તો વૈરાગ્ય આવે. કારણ કે સમજણ વગર કોઈ જગ્યાએ પ્રીતિ જાગે. આ ભાગવત શું છે એ જો આપણને ન ખબર પડે, એમાં શું ભર્યું છે એ ન ખબર પડે તો એના પ્રત્યે પ્રેમ જાગે જ નહીં. તો એને પુસ્તક જ દેખાય. પણ જેને ઠાકોરજી પ્રત્યે પ્રેમ લાગી જાય ને એને આ કેવલ માત્ર પુસ્તક નહીં પણ એને એના ભગવાન દેખાઈ જાય છે. એટલે આ વૈરાગ્ય મળે છે એને અણ અને કણકણમાં મનુષ્યને દરેક જગ્યાએ ભગવાનની ભક્તિ જાગે અને ભગવાનનું સ્વરૂપ દેખાય છે. ત્રીજો શબ્દ છે વૈરાગ્ય. ચોથો શબ્દ ભગવાને આપ્યો છે એની અંદર તો એટલે તપશ્ચર્યા. તમે જે આસન ઉપર બેસીને કથા સાંભળો છો ને, આપણે 5 મિનિટ એક જગ્યાએ સ્થિર ન બેસી શકીએ, એની જગ્યાએ 7 દિવસ સુધી એક જગ્યાએ સુંદર રીતે બેસી, સભ્યતાપૂર્વક બેસી, વિનમ્રતાપૂર્વક બેસી, વિનયથી બેસી અને એકાગ્ર ચિત્તથી આપણે ભગવાનની કથા સાંભળીએ ને આ ભગવાનનું મોટું તપ છે. નકર આની આ કથા આપણી યુટ્યુબ લાઈવ છે જ અત્યારે. સોફા ઉપર બેઠા બેઠા સાંભળી અને ઘણાય સાંભળતા હશે. એક ઓર્ડર કરે ત્યાં ચા આવે, પાણી આવે, નાસ્તો આવે, બધી સુવિધા ઘરે મળે. પણ એની કરતા અહીંયા બેસીને આપણે જે સાંભળીએ એકાગ્ર ચિત્તથી એક આસન ઉપર બેસી અને 7 દિવસ સુધી તમે જે સાંભળશો ને એ જ તમારું મોટું તપ છે. અહીંયા કદાચ કોઈ, હમણાં મેં શરૂઆતમાં કીધું ને, કદાચ ક્યાંક અભાવ થઈ જાય, ક્યાંક કોઈ કદાચ સુવિધામાં ખેદ થઈ જાય, કદાચ કોઈ સમયમાં વહેલા મોડું થઈ જાય, સમય છે, સંજોગ છે, કદાચ થઈ શકે તો આપણે એમાં જતું કરીને પણ, કારણ આપણે તપ કરવા આવ્યા છે. તપ કરવું હોય તો શરીરને કષ્ટ આપવું પડે. આશુતોષભાઈ તો બહુ સારી ઉનાળામાં સુવિધા, એસી હોલ ગોઠવી દીધો. નકર તપ કરવા માટે તો જંગલમાં જવું પડે, ત્યાં તાપ સહન કરવો પડે, ટાઢ સહન કરવી પડે, વરસાદ સહન કરવો પડે. તપ ક્યારે થાય? શરીરને કષ્ટ ન પડે ને તો તપ ન થાય. પણ એ કષ્ટ આપણે નથી ભોગવવાનું. અને છતાંય જો આપણું મન આ સત્સંગમાં ન લાગે તો પછી આથી સુલભ અવસર આ જગતમાં મારી દ્રષ્ટિએ ક્યાંય નથી. એટલા માટે 7 દિવસ સુધી આપણે જે સાંભળીએ એ જ આપણી તપ છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપશ્ચર્યા કરતા કરતા જેની અંદર ભરપૂર ભર્યું છે, આની અંદર ભગવાનની ભક્તિ ભરપૂર ભરી છે, આની અંદર ભગવાનનું જ્ઞાન ભરપૂર ભર્યું છે, આની અંદર વૈરાગ્ય ભગવાને ભરપૂર મૂક્યું છે. અને એની સાંભળવાથી જે હજારો વર્ષ સુધી ઋષિમુનિઓને તપની પુણ્ય ન મળે ને, એનું એક ભાગવત શ્રવણ કરવાથી માણસને એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું આ દિવ્ય ચરિત્રની કથા છે. એવી ભક્તિ કરતા કરતા આપણે ભગવાનનું નામ લેવાનું છે
ભગવાનનું સ્મરણ કરવાનું છે અને ભગવાનને કહેવાનું, પ્રભુ આ જીવનને એટલું સુલભ વિધિ બનાવજો કે આ 7 દિવસમાં અમે આવ્યા છીએ, રાધે રાણીના દરબારમાં આપણે આવ્યા છીએ, બાકી બિહારીજીના દરબારમાં આવ્યા છીએ, તો ક્યાંય કોઈનો અપરાધ ન થાય અને એકદમ સુશીલ મનથી પ્રસન્ન ચિત્તથી તારું સ્મરણ કરતા કરતા ભક્તિનું ભાથું આપણા જીવનમાં બંધાતું રહે, એવી જીવનમાં આપણી પ્રાર્થના ભગવાન સુધી હોવી જોઈએ. અને એટલે આપણા સંતોને ગાવું પડ્યું. શું ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ વાલા ભક્તો? આ ભાગવતજીની સામે બેસીને કેવી પ્રાર્થના આપણી હોવી જોઈએ? ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુજી એવો માગું છું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુજી એવું માગું. આ કીર્તન આપણે કાલે લેશું. ભગવાનને હૃદયથી અત્યારે પ્રાર્થના કરી, બસ આ શરીરમાં ભાવોભાવની ભક્તિ તમારી પ્રાપ્ત થાય. 7 દિવસ સુધી અવિરત આવો ને આવો પ્રેમ, આવીને આવી ભક્તિ તમારી કરતા રહીએ એવી કૃપા કરજો. આપના કૃષ્ણમય જીવનને બનાવી અમારા જીવનનું કલ્યાણ કરજો. આ જ ભાવ સાથે પ્રથમ દિવસની ભક્તિ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને કથાને વિરામ આપતા પહેલા આવો 2 મિનિટ હરિગુણ ગાય અને પછી આપણી કથાને પ્રથમ દિવસની વૃંદાવન ધામની આ પહેલા દિવસની ભક્તિ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. આવો ભાવથી તાલીની સેવા કરી ભગવાનનું હરિગુણ ગાઈ લઈએ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. ભજો નારાયણ નારાયણ હરે હરે. સૂર્ય નારાયણ નારાયણ હરે હરે, સૂર્ય નારાયણ નારાયણ હરે હરે. સૂર્ય નારાયણ નારાયણ હરે હરે, સૂર્ય નારાયણ નારાયણ હરે હરે. અગ્નિ નારાયણ નારાયણ હરે હરે, અગ્નિ નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે હરે. ઓમ નમો નારાયણ, હરિ 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 ઓમ નમો નારાયણ. શ્રી કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજમાં બિરાજે આવશે રાધે રાધે. રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે, ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ
ઘનશ્યામ રાધે રાધે ગિરિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે બરસાને બિરાજે ઘનશ્યામ રાધે રાધે બરસાને બિરાજે ઘનશ્યામ રાધે રાધે વૃંદાવન બિરાજે ઘનશ્યામ રાધે રાધે વૃંદાવન બિરાજે ઘનશ્યામ રાધે રાધે गोकुल में बिराजे घनश्याम राधे राधे गोकुल में बिराजे घनश्याम राधे राधे कनखल 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 में बिराजे घनश्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे भाव से बोलो श्याम राधे 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 श्याम राधे प्रेम से बोलो श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे भाव से बोलो श्याम राधे प्रेम से बोलो श्याम राधे वृंदावन में श्याम राधे वृंदावन में श्याम राधे कुंज गली में राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो कृष्ण कन्हैया लाल की भागवत भगवान की પિતૃનારાયણ દેવ કી જય. આજની કથાને વિરામ આપી આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન ઠાકોરજીને વંદન કરી મારી વાણીને વિરામ આપું. આવતીકાલે સમયસર બપોરે 2 વાગે આપણી કથા શરૂ થશે અને રાઈટ 5 વાગે આપણી કથા વિરામ લેશે. 2 થી 5 આપણો કથાનો સમય છે, એટલે બધાએ કથા ચાલુ થાય એ પહેલા આપ પોતપોતાનું સ્થાન મેળવી લેશો એવી નમ્ર વિનંતી સાથે. જાહેરાત માટે કાંઈ સૂચન હોય તો આશુતોષભાઈને વિનંતી કરું કે આવે. સાથે એક નામ સવારે મને આવ્યું હતું કે આપણા ભગીરથ કાર્યની અંદર આવા દિવ્ય ચરિત્રને આપણે અનુલક્ષીને ભેગા થયા છીએ, ત્યારે એ દાનની અંદર આપણો જે આ કાર્યક્રમ છે એની અંદર પહેલું ભાઈ શંકરભાઈ ગીતાબેન ભાઈ શંકરભાઈ જોશી પરિવાર દ્વારા આપણી 6ઠ્ઠા દિવસનું કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો જે પ્રસંગ છે, બરોબર ને, તે દિવસે બપોરનું જમણવાર એમના તરફથી આપણને મળ્યું છે. કારણ તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવશું. ભગવાન ઠાકોરજી આવીને આવી કૃપા કાયમ એના ઉપર કરે. અને આ તો ભગીરથ કાર્ય છે ભાઈ. અહીંયા તો માણસ આપણે એક વખાણ કરવા માટે નહીં સાહેબ, પણ એક બ્રાહ્મણની ચોર્યાસી કરવી હોય ને તો કેટલો સમય લાગી જતો હતો. આજે આવા તીર્થની અંદર આ ભાઈ શંકરભાઈ એવો લાભ લીધો કે આમાં ઘણા બધા બ્રાહ્મણ પરિવારો છે અને એમને બ્રહ્મભોજન એવું આ પુણ્ય ફળ મેળવવા માટે આપણે જઈ રહ્યા છીએ, જેમાં આપણા ભોજનના એક ટાઈમની આપણે ન્યોછાવર રાખ્યો છે 5100 રૂપિયા એક સમયનો, અને સવારે નાસ્તાના આશુતોષભાઈ 2500 રૂપિયા. સવારે નાસ્તો કોઈને કરાવવો હોય તો એમને 2500 રૂપિયા એક ટાઈમનો. બપોરનું કે સાંજનું ભોજન જેના તરફથી દેવું હોય એમને 5100 રૂપિયા આપણે ન્યોછાવર રાખ્યો છે. આ ભગીરથ કાર્ય છે. આપણું ધન, મેં હમણાં આપણે કથામાં વાત થઈ એમ કે સંપત્તિ તો આજે છે ને કાલે જતી રહેવાની છે, વારંવાર ઈશ્વર મળતી રહે છે, પણ આવો સમય વારંવાર નહીં મળે વાલા ભક્તો. એટલે જે તમારા પિતૃઓની કૃપાથી તમારા હૃદયમાં ભગવાન ઠાકોરજી વસે અને આવો લાભ લેવાની ઈચ્છા થાય તો પોતાનું નામ આશુતોષભાઈ પાસે અને આપણા બીજા કાર્યકર્તા એમની પાસે, તમે કોઈપણની પાસે નામ લખાવી દેજો અને આપનું નામ અહીંથી આપણે જાહેરાત કરશું અને યથાયોગ્યનું આપણે સ્વાગત પણ કરશું. આશુતોષભાઈ નામ લખીને સેજ મને આપી દો એટલે આખું, એટલે હું જાહેરાત કરી શકું. રાધે રાધે. બધાનો
ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી પધાર્યા. બે ત્રણ અગત્યની સૂચના છે. એમાં સૌથી પહેલી આજે જે જોઈએ કે બધા બાળકો કથા દરમિયાન બાળકોનો ખૂબ જ અવાજ હતો, તો બધા વાલીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી, બાળકોને ઉપર જેટલું રમવું એટલું રમવા દો. એને કથામાં કોઈ આનંદ ન આવે, હું પણ સમજી શકું છું, એને કંટાળો જ આવે, પણ એને ઉપર રમવાનું કહેશો. મહેરબાની કરી અને કાલે 2 થી 5 કથા મંડપમાં બાળકો દોડાદોડી ન કરે, અવાજ ન કરે, અને ફોન પણ કોઈને પણ આવે, લેડીઝમાં આવે, જેન્ટ્સમાં આવે, એને પણ નમ્ર વિનંતી, ગેટની બહાર વયા જાય, ફોનમાં વાત કરીને પાછા. જેને ખરેખર કથા સાંભળવી છે એને તો આપણે શાંતિથી સાંભળવા દઈએ. જે લોકો આવ્યા છે આમાંથી ઘણા 5-10 કરવા માટે આવ્યા હશે, પણ 80-90% લોકો તો કથા શ્રવણ કરવા જ આવ્યા છે. તો એને આપણે સાંભળવા માટેનો પૂરેપૂરો મોકો આપીએ અને એને શાંતિથી સાંભળવા દઈએ. બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું, બાળકોને એના રૂમમાં બીજા માળે પહેલા માળે દોડાદોડી કરે, રમે, એની સામે અમને કોઈ વાંધો નથી. બાળકોને રમવાનું જ હોય એને રમવા દો, પણ બધા વાલીઓને ફરીથી વિનંતી કરું છું કે કાલે 2 થી 5માં બાળકો અહીંયા નીચે ન આવવા જોઈએ. આવે શાંતિથી બેસે, અમને કોઈ વાંધો નથી, પણ દોડાદોડી અવાજ અહીંયા ન કરવા જોઈએ. બીજું, આપણે સમયનું થોડું પાલન કરીશું. નાસ્તામાં, જમવામાં અને સાંજના જમવામાં સવારે 6:45 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે આપણે કહી દીધું છે ચા રેડી હશે. જેને કદાચ સવારે ઉઠીને ચાની આદત હોય એને નીચે આવી જવાનું. એક કથા મંડપની મર્યાદા રાખીશું. કોઈ મહેરબાની કરીને આ પિલોરની આ બાજુ ચાનો કપ, નાસ્તાની થાળી, કોઈ વસ્તુ લઈને ન આવે. પાણી પીવું હોય અહીંયા આરોથી પી લે, અથવા તો ત્યાં આપણી બોટલો મૂકી છે ત્યાં. કથા મંડપમાં ગંદકી ન કરીએ. પાન માવો ખાતા હોય એને પણ વિનંતી, કાગળ ને બધું ત્યાં ડસ્ટબિન ખૂણામાં રાખ્યું છે એની અંદર નાખે. આડી અવળી કોઈ ક્યાંય પાન માવાની પિચકારીઓ ન મારે, કાંઈ ન કરે, ગંદકી ન ફેલાવે. આપણે જ અહીંયા રહેવાનું છે 7 દિવસ. નહીં તો એવું લાગે છે કે વર્ષ પછી આ લોકો ગુજરાતીઓને આપવાનું બંધ કરી દેશે આશ્રમ, કે ભાઈ ગુજરાતી છે નથી આપવો. એટલે સવારે 6:45 થી 7ની વચ્ચે ચા તૈયાર જ હશે. કદાચ 2-5 મિનિટ આગળ પાછળ થાય, બહારથી બધું લાવવાનું હોય, દૂધ હાથે મોડું આવ્યું હોય તો 5 મિનિટમાં કાંઈ કોઈને ખાટું મોડું નહીં થાય, તો થોડીક શાંતિ રાખવી. 7:45 થી 8ની વચ્ચે નાસ્તો તૈયાર હશે. બહાર જવું હોય નાસ્તો 8 વાગે કરીને જઈ શકે છે. બપોરે 1:30 વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેશે. 1:30 થી મોડા આવે એને બહારથી જમીને આવવાનું રહેશે. આ ખાસ ધ્યાન રાખવું. પછી કથા ચાલુ થઈ હશે, 2 વાગે આવીને કહેશો અમે તો ગોકુળ ગયા હતા, અમે બરસાના ગયા હતા, અમારે જમવાનું બાકી છે, એ નહીં થાય. બહુ ક્લિયર આજે કહું છું. પછી કોઈને મન દુઃખ થાય, દુઃખ લાગે, અમે પૈસા ભરીને આવ્યા છીએ, પણ પૈસા ભરીને આવ્યા સાચી વાત છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધું જોવું પડે. એટલે એટલો સહકાર બધા આપશો. સાંજના ટાઈમે આપણું 9:30 વાગ્યા સુધી રસોડું ચાલુ રહેશે. 9:30 થી મોડા તમે આવો છો તો પછી બહારથી જમીને આવશો. એનું કારણ છે કે રસોઈ અને આપણે 9:30 છેલ્લા માણસો જમતા હોય, 10-10:15 પૂરું થાય, એ લોકો જમે, વાસણ ઉટકે, બધું સાફ કરે, સુવે 11:30-12 વાગે. આપણા માટે 5 વાગે તેને પાછું ઉઠીને આવવાનું જ છે. એટલે રોજનું છે. પછી તમે 11 વાગે બહારથી દર્શન કરીને આવો અને એમ કહો કે ભાઈ અમારે જમવું છે, હવે અમને ગરમ કરી દો, આ કરી દો, એ શક્ય નથી. આપણા ઘરે બી શક્ય ન બને તો અહીંયા તો આટલા બધાનું મેનેજ કરવાનું છે. એટલે બધા સમય પૂરો છે. સવારે તમે નાસ્તો કરીને 8 વાગે નીકળો, દર્શન કરી 12, 12:30, 1 વાગે આવી જાઓ. 1:30 વાગ્યા સુધી જમણવાર ચાલુ જ રહેશે. સાંજે પણ એવું છે, 5 વાગે કથા પૂરી થઈ, 5:30 જાઓ, તમે 8:30 વાગે આવી જાઓ, 9 વાગે આવી જાઓ, 9:30 સુધી જમવાનું ચાલુ જ છે. એટલે આ બાબતમાં સમય પાલનમાં બધા રહે અને અમને થોડોક સહકાર આપે એટલી અમે આશા રાખીએ છીએ. આ સિવાય આપણે આનંદ જ કરવો છે, બધાને આનંદ જ કરાવવો છે, પણ તમારો સહયોગ હશે તો અમે આનંદ વધારે કરાવી શકીશું. પછી નાની નાની વાતમાં વિવાદ આ તે ઊભું થાય કે અમે મોડા આવ્યા, 10 મિનિટ જ મોડું થયું છે, એમાં શું થઈ ગયું, એવું નહીં. તમે જાઓ છો સમયસર આવી જાઓ એટલે અહીંયા બધું સમયસર રેડી જશે તમારા માટે. બીજી એક જાહેરાત, મારા ફુવાજી, મારા ફૈબાનો જન્મદિવસ છે કંઈ 12 તારીખે, એટલે આપણે એને પણ અત્યારથી હેપી બર્થડે હું કહી દઉં છું, તે દિવસે બધા કહેશું. અને એના તરફથી સાંજનો જમણવાર નૈનાબેન શૈલેષભાઈ ત્રિવેદી તરફથી 12 તારીખનો છે.
ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. અને છતાંય કોઈને કાંઈ અગવડ હોય, કોઈને કાંઈ પ્રશ્ન હોય, રાત્રે 12 વાગે મને ફોન કરવાની છૂટ છે. કાંઈ અગવડ હશે આપણે એનું સોલ્યુશન લાવીશું. બધાને આનંદ જ કરાવવાનો છે, ખૂબ આનંદ કરવો છે. તમારી ડિમાન્ડ હશે, લગભગ શક્ય હશે એ બધી પૂરી કરીશું. પણ થોડુંક સમય પાલનમાં તમે અમારી હારે રહેજો, એટલે અમને મજા આવશે, તમને મજા આવશે. અને બાળકો માટે ફરીથી વિનંતી વડીલોને કે એના બાળકોને સમજાવી 3 કલાક મોબાઈલ આપો, ત્યાં ભલે રમે, દોડાદોડી કરે, જે કરે, એટલે અહીંયા બધા શાંતિથી કથા સાંભળી શકે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હંસાબેન ને ભાનુશંકર દાદા ને આશીષભાઈ ના મમ્મી. આમાં જે કોઈને આપણે જે કાંઈ ભોજનનું દાન લખાવવું હોય અને જેને પોતાના નિમિત્તે, પોતાના પિતૃઓ નિમિત્તે એ ભોજનના દાતા બનવું હોય, એમણે આશુતોષભાઈ જોશી અને આપણા મયુરભાઈ ભટ્ટ એ બેમાંથી કોઈ પણ વ્યક્તિની પાસે પોતાનું નામ લખાવી દેવાનું. એટલે આપણે અહીંયાથી એની રોજ જાહેરાત કરીશું અને અમારા કાર્યક્રમમાં જે કાંઈ નિયમ છે એ પ્રમાણે અમે એનું સન્માન પણ કરીશું. માટે જેને પણ પોતાનું નામ લખાવવું હોય, મયુરભાઈ ભટ્ટ અને આશુતોષભાઈ પાસે પોતાનું નામ લખાવી દે. નહીં, બધા નીચે જ, અહીંથી બધા સન્મુખ જ, બધા હરખા. બીજા પણ 2 નામ, 3 નામ આવ્યા છે. કૃષ્ણ જન્મ દિવસ, આપણે એ દિવસે 3 પ્રસંગો આવશે: વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મ 13 તારીખે. એટલે અત્યારે એ જ દિવસના 3 નામ આપણી પાસે આવ્યા છે. ધર્મેન્દ્રભાઈ પંડ્યા તરફથી, જયદીપભાઈ ભટ્ટના પપ્પા જગદીશભાઈ ભટ્ટ તરફથી અને મારા મિત્ર નલિનભાઈ ગોટેચા સુરતથી આવ્યા છે, એના તરફથી કૃષ્ણ જન્મના દિવસે બપોર અને સાંજના 3 દાતા આપણને અત્યારે મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓના ગડગડાટથી વધાવીએ. આભાર. આવો આજના યજમાનો, આપણે ભગવાનની આરતી કરી અને પછી બધા છૂટા પડીશું. યજમાનો બધા દરેક ઘરના જ છે, એટલે તમે આજે દાદા સાથે વાત કરી લેજો. કાલે સવારથી તમારું ટાઈમિંગ ફિક્સ નક્કી કરજો. પણ એ જે તમે ટાઈમ આપશો 7 વાગે, એટલે 7 ને 5 મુખ્ય યજમાન નહીં હોય ને તોય આપણે હરિદ્વારની જેમ પૂજા ચાલુ થઈ જશે. એટલે પછી તમે મોડું કરશો, એક પાછળ 4 જણા ઊભા રહે, એના કરતાં તમે લોકો મળીને ટાઈમ નક્કી કરો. 7, 6:30, 7:30 જે ટાઈમ તમે નક્કી કરો, એટલે દાદા એ ટાઈમ અહીં રેડી હશે. એની ઉપર 5 મિનિટ રાહ જોશે, પછી પૂજા ચાલુ કરી દેશે. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય. કાના કાળા પ્રભુ જય કાના કાળા, એ વાલા નટવર નંદલાલા, મીઠી મીઠી મોરલી વાળા, મધુરે મોરલી વાળા, ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બોવ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા. નંદ યશોદા ગે વાલે વૈકુંઠ તારું,
કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણતણો તુજ પાર કે મનહી આવે વાલા કે મનહી આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ વખાણે પુનિત ગુણ ગાય ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા એ વાલા નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર વર્ણમ કરુણાયવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વેદંતમરદિયારવિંદે ભવમ ભવામિ સહિતં ધર્મામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુનરીકાષ્ટમ મંગલમ તનોહરિ સર્વં મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તે ચરણે ત્રંબકે ગૌરી નારાયણ કાયેન વાચા મનુષ્યારેન્દ્રિય બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સેવા કરોમિ યદ્યં સકલં પરસ્મૈ શ્રીનારાયણાય સમર્પયામિ બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી દાળેશ્વર મહાદેવ કી ગિરનારી મહારાજ કી સોમનાથ મહાદેવ કી કુળદેવી માત કી જય સનાતન ધર્મ કી જય પ્રેમ से बोलो ओम नमः पार्वती पति हर हर महादेव महादेव આજના આનંદની હલો